કાંતિ સાહેબ ભાઈ જે અમૃત કે આપણે ગોપાલભાઈ ઇટાલિયા સામે ચેલેન્જ ફેંકે છે કે તમે આ કરી નાખો તો અમે આ કરીને અમે 2 કરોડ રૂપિયા તમને ઇનામમાં પણ આપશું. તો પછી જે કરવાનું છે બરોબર છે, રોડ રસ્તા ગટર, ત્યાં તમે એ 2 કરોડ ને 5 કરોડ વાપરો, તમને ઉપરથી ક્યાં ગ્રાન્ટ નથી પાસ થતી ગાંધીનગરોમાંથી, બરોબર છે. તો ગોપાલ ઇટાલિયા સામે એ તો અત્યારે એનું કામ કરે જ છે, તમે તમારું કામ કરો. ગોપાલ ઇટાલિયા ભાઈ એટલે જીતી ગયો કે અહીંયા સાચો છે, બરોબર છે. એટલે ગોપાલ ઇટાલિયા ભાઈ ને કઈ કહેવાની જરૂર નથી, એની સામે ચેલેન્જ ફેંકવાની જરૂર નથી. તમે જસ્ટ તમે તમારા કામ કરો, ગોપાલભાઈ એના કામ કરવાનો જ છે, સમજી લેજો. ગોપાલભાઈ ની સામે ચેલેન્જ ફેંકવાથી સામે મોરબીમાંથી ઉભું રહેવું અને જીતી જવું, અને પછી જો તમે કામ કરો તો પેલા તમે ક્યાં જાવ છો? પેલા તમારો હકમાં તમારો જ આવે છે ને મોરબી પંથ, બરોબર. તો પેલા તમે એ કામ કરો. કાંતિભાઈ સાહેબ ને એમ કેજો કે ભાઈ ગોપાલભાઈ ની સામે લડવા કરતા તમે એટલો રૂપિયો બીજી ફેર ચૂંટણી લડવામાં બગાડશો, એટલો રૂપિયો જો તમે મોરબીમાં બગાડો તો રોડ રસ્તા ગટર પાણી કોઈ પણ વ્યક્તિની સમસ્યા નથી રહેવાની. ઈ કરવાની નથી જરૂર, આ પેલા કરો. એટલે તમારે ગોપાલભાઈ તમે પોતે બની જાઓ. તમે કાંતિભાઈ છો ને તો ગોપાલભાઈ બની જાઓ. તમારે ગોપાલભાઈ સામે લડવાની કોઈ જરૂર નથી. 2 દીથા વિડિયા એવા બનાવે છે કે અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું. આ 15 વર્ષ કાંતિભાઈ ની સરકાર છે, કેમ રોડ રસ્તા ગટર કાંઈ પણ કેમ ન થયું?